હું નાનો હતો ને ત્યારે મારા બા એમ કહેતા કે આ જે દેશી ગાયનું ઘી હોય ને એ ખાવું જ જોઈએ, અને ઘી એટલું ખાવું જોઈએ કે ભલે માથે થાય તોય ખાવું જોઈએ. એનું કારણ એ હતું કે બાને ખબર હતી કે ઘીથી કોઈ દિવસ શરીરનો વધારો ન થાય ને વજનનો વધારો ન થાય. આજકાલ જેટલા ડાયટની શરૂઆત કરે અને વજન જેને ઘટાડવો છે ને સૌથી પહેલા ઘી ખાવાનું ઓછું કરે છે. હવે ઘી કેટલી વસ્તુમાં ઉપયોગી છે. પહેલી જ વસ્તુ એ છે કે પાચનનો જે અગ્નિ છે એ જ વધારે છે ને પાચન તંત્ર છે એનું જ કામ સુધારે છે. બીજી વસ્તુ, મગજના જે સ્નાયુઓ, કોષો અને ચેતાતંત્ર છે એને પોષણ આપે બહુ સારું એવું ગાયનું ઘી હોય તો. અને ત્રીજી વસ્તુ એનો ફાયદો છે કે સાંધાઓમાં જે દુખાવો હોય અને જરૂરી એનો લુબ્રિકન્ટ હોય એ ઘી પૂરું પાડે. અને ઘી કઈ રીતે ન ખવાય હવે એ હું તમને કહું. ઘીને કોઈ મીઠાઈમાં કે રિફાઇન કરીને કોઈ શુગર સાથે લઈએ, એટલે કોઈ મીઠાઈને એવું બનાવીને ખાઈએ તો એ નુકસાન કરે. ઘી કોઈ દિવસ તમે રો કોઈ ખાવાની સાથે લો, ભાખરી છે કે રોટલી, એની સાથે ક્યારેય નુકસાન કરતું જ નથી.